પછી અમે ઘરે આવ્યા અને ચીકુના બર્થડે સેલિબ્રેશન માટે સોનો ફુગા ફૂલાવા માંડ્યા અને ચીકુ તો ફુગાથી જ ફૂટબોલ રમવા લાગ્યો. પછી મેં પણ મારું કોન્ટ્રીબ્યુશન આપ્યું અને ડેકોરેશન કરવા લાગી. પણ કેમ કરું ખબર જ નહોતી પડતી. છેલ્લે મેળે આવી ગયું. ત્યાં તો સોનુ કહે તારો વિડીયો ઉતારું છું, એટલે હું તો વ્યવસ્થિત બેસી ગઈ. સીન તો સારો આવવો જોઈએ ને. તો રેડી છે આપણું હેપી બર્થડે તોરણ. છે ને એકદમ મસ્ત સીન. તોરણનો નહીં મારો. તો આવી ગયા છે આજના હીરો ચીકુભાઈ. ચીકુને તો જાજી ઉતાવળ થાય છે કેક કાપવાની. બધા સામું જોઈને કહે છે જલ્દી કરો. પછી થોડાક પોઝ આપ્યા એટલે ફોટોશૂટ કરી લીધું. પછી સૌથી પહેલા ચીકુને ચાંદલો માંડ્યો અને આરતી ઉતારી અને પછી ચોકલેટ ખવડાવી મીઠું મોઢું કરાવ્યું. પછી કેક કટ કર્યું. બધા હેપી બર્થડે બોલવા લાગ્યા. તે સાંભળી ચીકુને તો મજા આવી ગઈ. એ તો મસ્ત સ્માઇલ કરવા લાગ્યો. પછી શરમાઈ ગયો અને પપ્પા પાસે લપાઈ ગયો. પણ મારા ચીકુ અને અજયને કેક વેક કઈ નો ભાવ્યો ભાઈ. આ જોવો ચીકુના બધા ફ્રેન્ડ્સ આતુરતાથી કેકની રાહ જોવે છે. પણ ચીકુ તો તેના દાદા અને બા ગિફ્ટ લઈ આવ્યા તેની સાથે રમવામાં જ મશગુલ છે. રમવા હાટન તો થઈ એના ફઈ અને ફુવા જોડે એક ફોટો પણ ના પડાવ્યો. પછી અમે બધા પહોંચી ગયા અહીંયા. પેટ પૂજા તો કરવી પડે ને. તો ફ્રેન્ડ્સ અમે બધા ગોઠવાઈ ગયા અને પિઝાની મસ્ત મજા માણવા લાગ્યા. મારો તો સીન લેવો પડે ને. અને જેનો બર્થડે છે એ તો મોબાઈલ જોવામાં વ્યસ્ત છે. મોબાઈલ મૂકીને તેના પપ્પાને દોડાદોડી કરાવવા લાગ્યો. ખાધેલું હજમ તો કરાવવું પડે ને. એ બંને પપ્પા દીકરા પકડમ પકડાઈ કરે ત્યાં સુધી મેં ખાઈ લીધી આઈસ્ક્રીમ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.